તો ફ્રેન્ડ, હું છું ચેતનાબેન ભુવા અને અમારા પેજ ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આપણે એક સરસ મજાનું ગીત ગાવાના છીએ અને ગીત ખૂબ જ સરસ છે। તો તમે એકવાર અમારો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો અને મારો વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, ફોલો કરજો અને લાઈક કરજો। તો ગાવાનું શરૂ કરીએ। ગીતનું નામ છે કે આવા ગઢપણના દાડલા। બહુ સરસ ગીત છે મિત્રો, એકવાર જરૂરથી આખું ગીત સાંભળજો। તો ગાવાનું શરૂ કરીએ। તો કે નહોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા, નવા નવા દુખડા લાવ્યા આવા ગઢપણના દાડલા, કાળા ભમર કેસ કેવા હોતા વાંકડા, રંગ એના સિંહ બદલાવ્યા રે આવા ગઢપણના દાડલા, પોતણા તેજ હવે કોણ ગયું લૂટી, અંધારા કોણ મોકલાવ્યા રે આવા ગઢપણના દાડલા, 32 વેપારી ગયા હાટડી ઉઠાવી, કાને કોણે તળા માર્યા રે આવા ગઢપણના દાડલા। કેવું ગઢપણ છે મિત્રો, એ આમાં કડીએ કડીએ ગીતમાં બતાવ્યું છે કે ગઢપણ કેવું છે। તમે કોમેન્ટમાં જરૂરથી કમેન્ટ કરજો કે ગઢપણ કેવું દોયલું હોય છે, ગઢપણમાં શું દુઃખ હોય છે। તો કે ચાર ચાર વખત ભૂખ સતાવતી, કોણે નાયો દુનિયો લવ્યા રે આવા ગઢપણના દાડલા, કરોડ રજૂના કોણ ધનુષ બનાવ્યા, કોણે આ દંડા પકડાવ્યા રે આવા ગઢપણના દાડલા, પોતાના હતા એક થઈ બેઠા પારકા, કોણે સ્વભાવ બદલાવ્યા રે આવા ગઢપણના દાડલા, જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા, નવા નવા દુખડા લાવ્યા આવા ગઢપણના દાડલા, ભક્તો કહે કાળા એમ જાણ છે દોયલા, કાયાના પાયા ડોલાવ્યા રે આવા ગઢપણના દાડલા, આવા નહોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા, નવા દીપડા લાવ્યા આવા ગઢપણના દાડલા। તો મિત્રો, તમને આ મારું ગીત કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો અને સારું લાગ્યું હોય તો અમારા વિડીયાને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો, ફોલો કરજો અને લાઈક કરજો। ફરી મળીશું આવી જ રીતે આપણે નવા નવા ગીતડા સાથે, નવી નવી વાતો સાથે અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતા સાથે। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયામાં, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ બધાને, જય રામદેવ પીર।